નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સરદાર પટેલના સાર્ધ્ય શતાબ્દી વર્ષ પર નીકળેલી યુનિટ યાત્રાની પત્રકાર પરિષદ યોજવામાં આવી. સરદાર પટેલની 150મા જન્મ વર્ષે આણંદ મહાપાલિકા, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના આયોજન પર ઉઠ્યા સવાલ. આણંદ મહાપાલિકાના લોગો અને મહાપાલિકાના નામ પર તંત્રને આડે હાથ લેતા પૂર્વ પાલિકા પ્રમુખ, અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની સાર્ધ્ય શતાબ્દી વર્ષ પર વિશ્વ બંધુ સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે યુનિટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આણંદ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસ્થાના વડા દર્શન પટેલ દ્વારા સરદાર પટેલની 150મા જન્મ વર્ષે આણંદ મહાપાલિકા, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી માટે શું આયોજન કરવામાં આવ્યા છે એના સવાલ ઉઠાવી આ પ્રસંગે પૂર્વ પાલિકા પ્રમુખ બિપિનભાઈ પટેલ વકીલે આણંદ મહાપાલિકાના લોગો તથા મહાપાલિકાના નામ પર સ્થાનિક તંત્રને આડે હાથ લઈ વર્તમાન લોગો સરકાર દ્વારા રદ કરવા તથા મહાપાલિકા સાથે સરદાર પટેલનું નામ જોડવા માંગ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ગત 31મી ઓક્ટોબરના જન્મદિન સાથે સાર્ધ્ય શતાબ્દી જન્મ વર્ષના પગલે વિશ્વ બંધુ સંસ્થા દ્વારા ગત 25 જાન્યુઆરીથી વિવિધ ઉજવણી તથા સરદાર પટેલ કોણ, એમનું વ્યક્તિત્વ, રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા જેવા મુદ્દે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા બાદ ગત 12મીની દાંડી યાત્રાના દિવસે અમદાવાદથી કરમસદ પગપાળા યાત્રા યોજવામાં આવી હતી. જે બાદ આગામી દિવસોમાં રાજ્યથી દેશભર થઈ વિશ્વ સ્તરે સરદાર પટેલના સંદેશ ઘર ઘર પહોંચેના આયોજન હાથ ધરવામાં આવતા તે અંતર્ગત આજે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્તે, જય હિન્દ બધાને. આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનું આ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આખા ભારતમાં જેને પણ મળીએ એને ઉત્સાહ તો જણાય છે. અને સરદારની વાત જ્યારે કરીએ ને ત્યારે સર્વ સમુદાય એક મતે ભેગા થઈને વાત કરે છે કે સરદાર સાહેબની આ જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાવી જોઈએ. પણ જ્યારે રોડ ઉપર આવીએ છીએ અને મળવા જઈએ છીએ ત્યારે એક વસ્તુ દેખાય છે કે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈક લીડરશિપ લે, કોઈક કામ કરે અથવા તો સરકાર ક્યારે ચાલુ કરશે. તો આવા બે મુદ્દાને લઈને અમે આ અવેરનેસનું કામ હાથમાં ધર્યું ત્યારે અમને દેખાયું કે જ્યારે ઘણી બધી સંસ્થા જેવી કે આ પીએમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એ છેલ્લી જાન્યુઆરી મહિનાથી આ કામ કરી રહી છે. સરદાર ધામ એ પણ કામ કરી રહ્યા છે. સરદાર કથાના આયોજન દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે. અને આ બધા કામનું હાઇલાઇટ કરી અને સમગ્ર ભારતમાં સરદારશ્રીના વિશે વાત થતી થાય એ માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમે એમાં સૌથી પહેલા અમે 1200 વ્યક્તિ અમદાવાદથી કરમસદ આવ્યા બસ દ્વારા. આ વખતે નક્કી કર્યું કે અમદાવાદથી નડિયાદથી કરમસદ જવું છે. અને એમાં દાંડી યાત્રા દિવસ એટલે કે 12 માર્ચ પસંદ કર્યો. 78 વ્યક્તિ પસંદ કર્યા કે જેથી એક પ્રતિક રૂપે દાંડી યાત્રા યોજાય. અને એમાં જે સરદાર પટેલ એ વખતે 111 દિવસ જેલમાં ગયેલા એની પણ વાતો કરતા કરતા અમે આવ્યા. આવતા રસ્તામાં જે પણ ગામે જઈએ ત્યાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી બતાવી, સરદાર પટેલની વાતો કરી પુસ્તકના વાંચન દ્વારા. અને એવું જ પુસ્તક વાંચન દરેક સ્કૂલોમાં થાય એવો સંકલ્પ લીધો છે. એ સાથે સાથે સરદાર પટેલના સંભારણા અને મણિબેનનું એક પાત્રી અભિનય એ પણ અમે ગામે ગામ ભજવવા માટે આયોજન કર્યું છે. 150 આવા પ્રોગ્રામ થવાના છે. એમાંના 100 પ્રોગ્રામ ભારતમાં અને 50 પ્રોગ્રામ વિશ્વભરમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુકેમાં આ બધા પ્રોગ્રામ કરવાનું આયોજન છે. સાથે સાથે સરદાર પટેલના એક ફોટો ફ્રેમ બધાના ઘરમાં જાય, સર્વ સમુદાયના ઘરમાં જાય એવી સંકલ્પના લીધી છે. અને બધાના ઘરે આ એક ફોટો દાતાશ્રીઓ દ્વારા અથવા તો પરચેસ કરીને પહોંચે એવું એક અભ્યર્થના છે. તો બધા જ સહકાર આપે એવી વિનંતી. અને ચાલો સરદાર પટેલ સાહેબનું 150મું જન્મ જયંતિ વર્ષ રંગે ચંગે મનાવીએ, જેવું આપણા ઘરના સદસ્યનું મનાવતા આવીએ છીએ. ઘરના સભ્યો જ્યારે 100 વર્ષ, 50, 100, 75 કે 150 વર્ષના થાય અને ત્યારે કેવું મનાવીએ છીએ? આપણા ગુરુદેવનું મનાવીએ છીએ કે મંદિરોનું મનાવીએ છીએ. એવું સરદાર પટેલનું કેમ ના મનાવાય? જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય સરદાર. સર્વને નમસ્કાર, વંદે માતરમ, વંદન પ્રણામ. આજે યુનિટી યાત્રા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ ઉજવવા માટે સમગ્ર રાષ્ટ્ર જ્યારે કટિબદ્ધ થયું છે અને તેમાં પણ જ્યારે ગુજરાત રાજ્ય અને કરમસદ ભારત સરદાર પટેલની જન્મભૂમિ
કર્મભૂમિ અને નડિયાદ સહિત અમદાવાદમાંથી શરૂ કરેલી સરદાર પટેલની રાજકીય કારકિર્દી નું આ ત્રણેય શહેરોનું ત્રિવેણી સંગમમાં આ સરદાર પટેલની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થાય તેવો સંકલ્પ સૌએ મનમાં કરેલો છે, પરંતુ જે પ્રતિસાદ કે જે પ્રતિભાવ મળવો જોઈએ એવો આજની તારીખે દેખાતો નથી. પણ એને જાગૃતિ કરવા માટે જે આ યાત્રા અમારા મુરબ્બીશ્રીએ શરૂ કરી છે એને અમે અભિવાદન કરીએ છીએ. એના એક ભાગ રૂપે એમણે જે પદયાત્રા કરી, 78 પદયાત્રીઓ કરમસદ સુધી પધાર્યા અને આજે અહીંયા આગળ આપ સૌની પત્રકાર પરિષદમાં એમણે જે એક પ્રતિભાવ માટેનું, આપના સૌના પ્રતિભાવ માટેનું આ એક પત્ર આપ્યો છે, એને આપ સૌ આગળ વધારશો. અને આ સરદાર પટેલ સાર્ધ શતાબ્દી વંદના ને સરદાર પટેલના સ્વપ્નનું સાકારતા કરવા યુવાનોને, વડીલોને, બંધુઓને સર્વને પ્રેરણા મળે અને એક સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ બની રહે 150મી જન્મ જયંતિની ઉજવણી એવું હું આપ સૌને અપીલ કરું છું. અમારી સંસ્થા પણ દર શુક્રવારે સરદાર પટેલ માટેની એક લેખમાળાને સભા રાખીએ છીએ. એના 124 અમારા પ્રવચનો થઈ ગયા છે. એમાં પણ ઘણા બધા યુવાનો, અમારા પ્રોફેસરો અને જે લોકોએ સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ ઉપર પીએચડી કર્યું છે તે બધા પ્રોફેસરો અહીં મંતવ્યો આપે છે. સરદાર પટેલની ફિલ્મ બતાવીએ છીએ, સરદાર પટેલના પ્રસંગો બતાવીએ છીએ. આ રીતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ, જેમ વિવેકાનંદની 150મી જન્મ જયંતિ માન્ય નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પદયાત્રા કરીને ઉજવી હતી, એમાં અમે પણ ભાગ લીધો હતો. અમારા કોલેજના 150 યુવાનો પાર્થ સહિત વિવેકાનંદ બન્યા હતા અને એ પ્રેરણાથી અમે પણ આ સરદાર પટેલની 150મી જન્મે ઉજવી રહ્યા છીએ. તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ નરેન્દ્રભાઈએ સાર્થક કર્યું છે. તો એમની વિચારધારા મુજબ આપણે પણ આ ગુજરાતના તમામ લોકોએ આ સરદાર પટેલની ઉજવણીને ખૂબ મહત્વ આપી આજથી જ જાગો ઉઠો, હજુ કશું આપણે ગુમાવ્યું નથી, આજથી જ શરૂ કરીએ અને એમની જે વિચારધારા છે તેને આગળ લાવીએ. આટલી વાત કહી વિરમું. નમસ્કાર. વંદે માતરમ. वंदे मातरम. भारत माता की जय. धन्यवाद. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।